જોયું બાળકો, આ વાર્તા ઉપરથી આપને શું બોધ મળ્યો? હંમેશા સાચું બોલવું જોઈએ. હા દાદાજી, પણ તમે આ સાથે થેલો રાખ્યો છે કેમ? આ થેલામાં તમારા બધા માટે હું કઈ ને કઈ લાવ્યો છું. તું પછી આપો ને. આપું, થોડી શાંતિ રાખો. પણ એ પહેલા મારી એક શરત છે. કઈ શરત? હું તમને જે વસ્તુ આપું એ વસ્તુ તમારે હાથમાં લેવાની છે અને પછી ચાખવાની છે. બોલો, શરત મંજૂર છે? હા, મંજૂર છે. હા, તો બધા આંખો બંધ કરી દો અને બધાને વસ્તુ આપું છું. સૌથી પહેલા જયનો વારો. જય, તું ખા જોઈ. કેવી લાગી? દાદાજી, આ તો બહુ મીઠી છે, બહુ સરસ છે. હવે મેઘ તારો વારો. તને જે વસ્તુ આપી છે એ ખા જોઈ. ખાટું મીઠું લાગે છે. હવે મેશ્વા, તું ખા જોઈ. તને જે વસ્તુ આપી છે. દાદાજી, આ તો બહુ તીખું છે, જાણે મરચું ખાઈ લીધું હોય તેવું. હવે ધ્વનિ, તારો વારો છે. હવે તું ખા. દાદાજી, આ તો કડવું છે. કડવું છે. કડવું કારેલું. વે જીસા, તારો વારો. તું ખા જોઈ. દાદાજી, આ તો બહુ તુરું છે. છોકરાઓ, તમે જે અલગ અલગ વસ્તુ ખાધી ને એનો અલગ અલગ સ્વાદ તમને લાગ્યો ને? જીભ એક અને સ્વાદ અનેક. દાદાજી, પણ એ કેવી રીતે? જો તમને સમજાવું. આપણે બધાએ અલગ અલગ વસ્તુઓ ખાધી, પણ આપણી જીભ તો એક જ છે અને એક જીભ અનેક સ્વાદ પારખે છે. એ કેવી રીતે? જો તમને સમજાવું. જીભના આગળના ભાગે, એટલે કે અહીંયા આગળ, ત્યાં આગળ ખારો સ્વાદ પરખાય છે. એનાથી થોડોક ઉપર, એટલે કે આ ભાગની અંદર, ત્યાં આગળ ગળ્યો સ્વાદ પરખાય છે. અને જીભની ડાબી અને જમણી બાજુ, એટલે કે ત્યાં આગળ ખાટો મીઠો સ્વાદ કે પરખાય છે. અને જીભના છેક અંદરના ભાગે, એટલે કે અહીંયા આગળ, ત્યાં આગળ કડવો સ્વાદ પરખાય છે. હવે ખબર પડી ને કે જીભ એક અને સ્વાદ અનેક કેવી રીતે? હા દાદાજી, સમજાઈ ગયું. અરે વાહ.